આ તરફ ગુજરાતના જળાશયોમાં દેખાવા લાગ્યા છે તળિયા, 50% કરતાં પણ ઓછું પાણી. કાળઝાળ ગરમીના કારણે પાણીનો વપરાશ વધતા ખેડૂતોની ચિંતા વધવાની છે, કેમ કે આગોતરી વાવણી માટે સિંચાઈનું પાણી મળવા પર સંકટ ઊભું થયું છે. ગુજરાતના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ગુજરાતના કુલ 207 ડેમોમાં 50%થી પણ ઓછું પાણી બચ્યું છે. ત્યારે કયા ઝોનમાં કેટલા જળાશયોમાં હાલ કેટલા ટકા પાણી બચ્યું છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 44.77%, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 54.84%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 44.25%, કચ્છના 20 જળાશયમાં 32%, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 34.64% પાણી, સરદાર સરોવરમાં 69.85% અને કુલ 207 જળાશયમાં 53.72% પાણીનો જથ્થો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લાના મોટાભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે નાના ચેકડેમ અને તળાવો પણ સુકાઈ રહ્યા છે. બોર તળાવના પાણીના સ્તર નીચે જતા રહ્યા છે, ત્યારે હવે લોકોને પાણીની ચિંતા સતાવી રહી છે. વળી ખંભાળિયા પાસે આવેલ ઘી ડેમમાં હાલ માત્ર 21% પાણીનો જથ્થો બચ્યો હોવાનું સામે આવ્યું છે. ભાણવડ પાસે આવેલા વર્તુ 2 ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે. શેઢા ભારતરી ડેમમાં 11%, સિંધણી ડેમમાં 4.95%, વેરાડી 2 ડેમમાં 18% પાણીનો જથ્થો નોંધાયો છે. કવરકા ડેમમાં 2.47% પાણી છે, જ્યારે ગટકી અને સાની ડેમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હવે જોવાનું એ છે કે જો વધુ વરસાદ ખેંચાય છે તો ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે.